जय श्री कृष्ण बधाने। आज આપણે ભણીશું મધ્યમાં એક વ્યાકરણમ મધ્યમાં એકનો વ્યાકરણ વિષય। તો એમાં આજે આપણે જે જુહોત્યાદિ પ્રકરણ ભણી રહ્યા છીએ એનું આપણે આગળ વધારીશું। બરોબર, ગયા વિડિયોમાં આપણે અદભ્યસ્તાત એ સૂત્ર આપણે છેલ્લું લીધેલું। હવે આપણે ભણીશું જે છે जुह्वति ए साधनिका जे छे 56मा सूत्रनी अदभ्यस्तात् सूत्रनी जुह्वति जे साधनिका छे एने आपणे जोईए। तो ए 56मा सूत्रनी जुह्वति साधनिकामां कीधुं के हु दाना दानयोः लट्लकार छे अने जी प्रत्यय कयो प्रत्यय थयो जी प्रत्यय थयो छे। बरोबर, प्रथम पुरुष बहुवचन छे माटे जी प्रत्यय अनुबंध लोपे शपी એટલે કે શપ પ્રત્યય લાગ્યો। શપ આગતે અને પછી એનો લોપ ગણવાનો છે, કારણ કે આગળ જ કીધું છે કે जुहोत्यादिभ्यः श्लुः એટલે કે શપને લોપ ગણવાનો। લોપમ મત્વા તમ મત્વા શ્લૌ ઇતિ દ્વિત્વે શ્લૌ જે છે એનાથી દ્વિત્વ થયો એટલે હુદન હુદન ઝી ઇતિ એવું રૂપ જે છે એ થયું અને કુહોષ્ટુહુથી ચર્ત્વ થઈ અને આગળનો જે હકાર છે સર્વપ્રથમનો એ હકારને ઝ થયો એટલે કે ઝુકાર ઝકારે એટલે ઝુ થયો અને અભ્યાસે ચર્ચ નામના સૂત્રથી ચર્ત્વ થયો ફરીથી અને જકાર થયો એટલે એ ઝ માંથી ઝબલાના ઝ માંથી જમરૂખનો જ થયો। હવે જુદન હુદન ઝી એટલે અદભ્યસ્તાત એ સૂત્ર અહીંયા લાગ્યો અને એનાથી શું થયો યણ થયો ઇતિ અત આદેશે એનાથી અત આદેશ થયો એટલે જુદન હુદન અતદન ઈ ઇતિ સ્થિતે અને પછી હુષ્ણુવોહો સારો ધાતુ કે એનાથી યણ થયો એટલે ઇતિ जुह्वति रूपम सिद्धम। હવે એને આપણે બ્લેક બોર્ડ ઉપર જોઈએ। બરોબર, जी प्रत्यय थयो एनो अनुबंध लोप थयो પછી શપ લાગ્યો અને શપને આપણે શું કર્યું લોપમ મત્વા શ્લૌ ઇતિ દ્વિત્વે। આ હુ ધાતુ જે છે હુ ધાતુને જી પ્રત્યય લાગ્યો પ્રથમ પુરુષ બહુવચન છે માટે અને એનો અનુબંધ લોપ થયો એટલે જે છે એ શપી આગતે શપ આગમ થયો શપનો આગમ થયો। અહીંયા પણ શપને આપણે જે છે એ શું કરવાનો છે શ્લુ કરવાનો છે એટલે એનો લોપ આપણે ગણવાનો। શપ જે છે એને શ્લુ ઇતિ પ્રાતે લોપમ મત્વા જે છે શ્લૌ ઇતિ દ્વિત્વે એટલે અહીંયા દ્વિત્વ થયો એટલે શું રૂપ બન્યું હુ હુ અને ઝકાર। હવે અહીંયા લાગશે શ્લૌ ઇતિ દ્વિત્વે શ્લૌ શ્લૌથી શ્લૌ નામનું સૂત્ર છે એનાથી અહીંયા દ્વિત્વ થયો શેનો હુ હુ અને ઝ ઇતિ શ્લૌ ઇતિ દ્વિત્વે। હવે કુહોષ્ચુહુ જે છે એનાથી ચર્ત્વ થયો કુહોષ્ચુહુ એનાથી શું થયો ચર્ત્વ થયો એટલે આ એના સ્થાનમાં હુ જે છે એના સ્થાનમાં ઝકાર થયો અને આ જે છે એ યથાવત એમને એમ જ શેનાથી થયો કુહોષ્ચુહુ। કુહોષ્ચુહુ નામના સૂત્રથી અહીંયા ચર્ત્વ થયો એટલે અહીંયા ઝકાર થયો। બરોબર છે, હવે એનાથી ચર્ત્વ થઈ અને ઝકાર થયો પછી અભ્યાસે ચર્ચ નામના સૂત્રથી આ ઝુ જે છે એના સ્થાનમાં જ કર્યો કારણ કે ચ છ જ ત્રીજો અક્ષર છે એટલે તો અહીંયા જ થયો એટલે જુ ધન હુ ધન ઝકાર શેનાથી થયો અભ્યાસે ચર્ચ
અભ્યાસે ચર્ચ જે સૂત્ર છે અભ્યાસે ચર્ચ એ સૂત્રથી અહીંયા ચર્ત્વ થયો એટલે જકારના સ્થાનમાં જકાર થયો, બરોબર, જમરૂખનો જ થયો. હવે એ અદભ્યસ્તાત જે સૂત્ર છે એનાથી શું થયું? અદભ્યસ્તાત સૂત્રથી ઇતિ અત આદેશે એને જે છે અહીંયા જકારના સ્થાનમાં અત આદેશ કરે છે. જો આપણે વૃત્તિમાં જ કીધું છે કે જસ્યાત અત એટલે કે જ જે છે એનો અત થશે, જ ના સ્થાનમાં અત આદેશ થશે. એટલે અહીંયા જુ ધન હુ ધન અત અને આમાં જે ઝી હતો એમને એમ જ રહેશે. ઝી અહીંયા જે હતો એટલે એનો આ જે છે એ જ ના સ્થાનમાં તો અત આદેશ થયો. જ હતો જબલાનો એના સ્થાનમાં તો અત આદેશ થયો અને આ ઈ છે એ સ્વર જે છે એ એમને એમ રહ્યો યથાવત. શેનાથી થયો આ અત આદેશ? તો કે અદભ્યસ્તાત. અદભ્યસ્તાત નામના સૂત્રથી અહીંયા અત આદેશ થયો છે, બરોબર છે. હવે એ અત આદેશ થયો એટલે અત આદેશે સતી જુ ધન હુ ધન અત ધન ઈ ઇતિ સ્થિતે હુષ્ણુવોહો સાર્વધાતુકે. હુષ્ણુવોહો સાર્વધાતુકે એનાથી યણ આદેશ થયો એટલે શું થયું? આ ઉ જે છે એના સ્થાનમાં અવ થશે, કારણ કે જે પેલા કીધું હતું એ પ્રમાણે અ ઈ ઉ રુ એ જે છે એના સ્થાનમાં શું થશે? આઈ આવ અ ઈ ઉ રુ. ઈ ઉ રૂલ રુ ઈક ના સ્થાનમાં યણ એટલે ઈ ઉ રૂલ રુ એના સ્થાનમાં આઈ આવ થશે. એટલે ઉ ના સ્થાનમાં શું થશે? તો કે યણ જે છે એટલે ઉ ના સ્થાનમાં ઈ ઉ આઈ અવ થશે. એટલે શું થશે? જુહ્વ. જુ આ હ ખોડો અને અહીંયા અવ થયો છે એટલે જુહ્વ. એટલે આ અ જે છે એની અંદર આવ્યો એટલે જુહ્વ અને આ ત જે છે એની અંદર આ ઈ ગયો એટલે જુહ્વતી. જુહ્વતી ઇતિ રૂપમ સિદ્ધમ. શું થશે? જુહ્વતી ઇતિ રૂપમ નિષ્પન્નમ યણાદેશે. શેનાથી થયો યણાદેશ? થયો તો કે હુષ્ણુવોહો સાર્વધાતુકે. કયા સૂત્રથી? હુષ્ણુવોહો સાર્વધાતુકે, બરોબર. એનાથી અહીંયા યણ આદેશ થયો એટલે યણ માંથી શું કર્યું? એને યણ નો અવ કર્યો. યણ જે છે પ્રત્યય અહીંયા થયો એટલે અવ થયો એટલે જુહ્વતી ઇતિ રૂપમ સિદ્ધમ ઇતિ રૂપમ નિષ્પન્નમ એટલે કે રૂપ નીકળ્યું એવું અહીંયા કીધું છે. એટલે ખરેખર સિદ્ધમ એવું જ કહેવામાં આવે છે, બરોબર. તો જુહ્વતી એ રૂપ છે આ પ્રકારે અહીંયા સિદ્ધ થયું છે, બરોબર છે. 57મું સૂત્ર તો એમાં કીધું કે 57મા સૂત્રમાં બ્રીહિ ભ્રુહુવામ શ્લુવચ્ચ, બરોબર. ભ્રીહ્રી ભ્રુહુવામ શ્લુવચ્ચ એ સૂત્ર છે 57નું. એમાં કીધું કે સરલાર્થ જોઈએ. લિટ પ્રત્યયે પરે ભીહ્રી ભ્રુહૃ ધાતુભ્યઃ પરે આમ પ્રત્યયો વિકલ્પેન ભવતિ. આમ પ્રત્યય થાય છે વિકલ્પથી. કોને કોને? કયા કયા ધાતુને? તો કે ભ્રી હ્રી ભ્રુ અને જો અંદર તમારી બુકમાં આવ્યું છે ભ્રી હ્રી ભ્રુ અને હુ. આ ધાતુ છે એને શું થાય છે? પરે. એના પરમાં આમ પ્રત્યયો વિકલ્પેન ભવતિ. આટલા ધાતુઓને આમ પ્રત્યય થાય છે પરમાં વિકલ્પથી થાય છે. પણ કેવી રીતે થાય છે? વિકલ્પથી. થશે નહીં થાય એવી રીતે. આમી પરે શ્લુવત કાર્યમ ભવતિ. આમ પરમાં હોય એટલે માટે શ્લુવત કાર્ય થશે. જેમ આગળ આપણે શ્લુ કર્યો તો એવી રીતે શ્લુવત કાર્ય ભવતિ એટલે લગભગ દ્વિત્વ થશે. હા જુઓ અહીંયા આપેલું છે દ્વિત્વમ. વિશેષ અર્થ જુઓ તો કે આમી શ્લાવિવ કાર્યમ અર્થાત શ્લૌ પ્રત્યયે પરે સતી. શ્લૌ પ્રત્યય પરમાં છે માટે શ્લૌ પ્રત્યયે પરે સતી યથા દ્વિત્વમ ઇત્વમ ઇત્વમ ઇત્યાદિ કાર્યાણિ ભવન્તિ
તથૈવ આમી સત્યપી ભવંતિ, જેમ દ્વિત્વ કાર્ય થાય છે, ઇત્વમ અને ઇત્વમ ઇત્યાદિ કાર્યાણિ ભવતિ, જેમ દ્વિત્વ અને ઇત્વ કાર્ય વગેરે થાય છે, કાર્યો થાય છે, એવી જ રીતે આમી સત્યપી ભવંતિ, આમી સતી અપી ભવંતિ, આમી હોય ત્યારે પણ એવી જ રીતે કરવાનું. બરોબર છે? એટલે અહીંયા શ્લુવત, જેમ શ્લવમાં આપણે દ્વિત્વ કરતા હતા એવી જ રીતે અહીંયા પણ દ્વિત્વ કરવાનું શ્લવથી. તો એવી જ રીતે અહીંયા રૂપ સિદ્ધિ આપી છે જુહવા જુહવાઈ ચકાર, જેમ આપણે જેમ વાઈ ચકાર વાળી સાધનિકાઓ ભણેલી એવી જ રીતે અહીંયા જુહવાઈ ચકાર એ સાધનિકા આપેલી છે, એ રૂપ આપેલું છે. તો એને આપણે જરાક સમજીએ. તો કીધું કે હુ ધાતો હો લીટી, હુ ધાતુ છે એનો લીટ લકાર, અને શું કીધું કે ભી હ્રી ભ્રુ હુ વાંગ શ્લુવચ્ચ, એ સૂત્રથી શું થયું? ઇતિ લીટઃ, એનાથી લીટઃ પાક્ષિકે એટલે કે એના પક્ષમાં પાક્ષિકે આમી શ્લુવદ ભાવે, આમ પ્રત્યય લાગશે એટલે અહીંયા એનો શ્લુવદ ભાવ થશે. શ્લુવદ ભાવે ચ વિહિતે દ્વિત્વે દ્વિત્વ થશે, દ્વિત્વ વગર વિહિતે દ્વિત્વે અભ્યાસત્વે અભ્યાસ થશે, અને ચુત્વેન હસ્ય ઝત્વે ચર્ત્વેન એટલે ચર્ત્વ થયો એટલે શું થાય? ચુત્વ થશે એટલે અહીંયા ઝ થશે. ઝત્વે હસ્ય ઝત્વે હકારનો ઝ થયો, અને અભ્યાસે ચર્ચ ઇતિ ઝકારસ્ય જત્વે, એનાથી ઝબલાના ઝનો અહીંયા જેમ આગળ કર્યો તો આપણે જુબતીમાં એવી જ રીતે ઝબલાના ઝનો જમરૂખનો જ થશે. જત્વે કૃતે ગુણે ગુણ થયો, અવાદેશે એટલે પાછી ફરી આપણે જે છે એ અવ આદેશ થયો, અને આમહ જે સૂત્ર છે ઇતિ લીટો લુકી, એનાથી શું થયો? લીટ જે છે એનો લુક થયો. આમહ ઇતિ સૂત્રેણ લીટો લુકઃ લુકી, અને કૃંચાનું પ્રયુજ્યતે લીટી એ સૂત્રથી ઇતિ અભ્યાસત્વે, એનાથી અભ્યાસ થયો. કૃંચાનું પ્રયુજ્યતે લીટી, એનાથી અભ્યાસ થયો, અને ઉરત ઇત્યત્વે એટલે કે ઉરત જે સૂત્ર છે એનાથી શું થયું? ઇતિ અત્વે ર પરત્વે, ર પરમાં છે માટે ર પરત્વે સતી હલાદિશેષઃ, હલાદિશેષઃ સૂત્રથી ઇત્યનેન અભ્યાસ સંબંધી રેફસ્ય, અભ્યાસ સંબંધી જે રેફ છે રકાર જે આવ્યો અહીંયા એ રેફ થી શું થશે? રેફસ્ય લોપે, એ રેફનો લોપ થયો, અને કુહશ્ચુઃ સૂત્રથી ફરી અહીંયા ચર્ત્વ થયો. કુહશ્ચુઃ ઇતિ અભ્યાસ કકારસ્ય, જુઓ અભ્યાસમાં જે કકાર આવ્યો એ કકારસ્ય ચુત્વે જુહ શું થયો? જુહવા જુહવામ થયો. જુહવામ ધન ચક્રુધન એવું રૂપ અહીંયા બન્યું. આ શેનો આવ્યો છે? તો કે ઉરત, ઉરત સૂત્રથી અહીંયા આવેલો છે. તમને ખબર ને, મેં કીધું ઉરત ઇત્યનેન ઇત્યત્વે ઇતિ અત્વે અને ર પરત્વે, ર પરમાં છે. જુઓ આગળ શું છે? રકાર છે આની અંદર. ક્રુ આ જે છે રેફ એ રકાર, ક્રુ ચક્રુ એમાં ઇતિ સ્થિતે અચોયણિતિ, આવું રૂપ બન્યું એટલે હવે લાગશે અહીંયા અચોયણિતિ. એ સૂત્ર શું કહેશે? તો કે ઇતિ વૃદ્ધૌ ર પરત્વે, ત્યાં વૃદ્ધિ કરશે એટલે વૃદ્ધૌ ર પરત્વે, પરત ર પરમાં છે માટે વૃદ્ધિ કરશે. ચ વિહિતે મસ્ય અનુસ્વારે, એમાં જે મકાર જે છે આ એનો શું કરશે? અનુસ્વાર કરશે. એટલે જુવામ એટલે આમ જે આ મકાર છે એનો અનુસ્વાર કરશે, એટલે અનુસ્વાર જે છે અહીંયા પાછળ ચ છે એટલે ય બોલાશે, જે ઓલો અનુનાસિક છે એ, એટલે જુવાઈ ચક્રુ એમ થશે. એટલે જુવાઈ ચક્રુ એ રૂપ થયો અનુસ્વારે વર્ણે જુવાઈ ચકાર ઇતિ રૂપમ સિદ્ધમ. અહીંયા એની વૃદ્ધિ કરી છે. કોણે કરી છે? આર કરી. રૂ ની વૃદ્ધિ શું થાય? આર થાય. રેફ ની વૃદ્ધિ કરી છે અચોયણિતિ, એને વૃદ્ધિ કરી એટલે અહીંયા આની વૃદ્ધિ થઈ એટલે અહીંયા શું થશે? આનો જે છે અનુસ્વાર થયો. બરોબર છે? ચ આ આર વૃદ્ધિ થઈ, આ ક્રુ જે રુકાર જે છે રેફ છે એની આર વૃદ્ધિ થઈ એટલે કાર, આ ર જે છે એ ખોડો હતો આર થઈ એટલે, અને આ અ છે એની અંદર આવ્યો એટલે જુહવાઈ ચકાર ઇતિ રૂપમ. જુહવાઈ ચકાર, જુહવાઈ ચકાર એ રૂપમ સિદ્ધ થયો. આમહ અભાવ પક્ષે લિટસ્તિપીણલી દ્વિત્વાદિ કાર્યે અચોયણિતિ ઇતિ વૃદ્ધૌ અવાદેશે ચ જુહાવ ઇતિ રૂપમ સિદ્ધમ. જેમ જુહવાઈ ચકાર કરી એમ જુહાવ પણ અહીંયા સિદ્ધ થાય. કેવી રીતે? તો કે
આમહ અભાવ પક્ષે, આમહ જે છે અને અભાવ પક્ષમાં, જ્યારે અહીંયા આપણે સ્વભાવ લીધો છે એવી જ રીતે અહીંયા અભાવ પક્ષમાં લીટી લીટી સ્થિતિ, અહીંયા સ્તપ જે સ્થિપ તપ પ્રતિ પ્રત્યય જે લાગશે, લીટી તીટી અને નલ થશે, નલી દ્વિત્વાધિકારી, અહીંયા નલ અને તીપ ને નલ એ દ્વિત્વ કાર્ય, દ્વિત્વ વગેરે કાર્યો છે. અહીંયા શું થશે? અચોયણીતિ એનાથી વૃદ્ધિ થઈ અને જુહાવ એ રૂપ પણ અહીંયા સિદ્ધ થશે. જેમ અહીંયા જુહવાઈ ચકાર કરી એવી જ રીતે અહીંયા જુહાવ રૂપ પણ સિદ્ધ એ પ્રમાણે જ એની અંદરથી થશે. ક્યારે? તો કે આમહ અભાવ પક્ષે, આમ જ્યારે અભાવ પક્ષમાં લેશું આપણે ત્યારે, આમના અભાવ કરશું ત્યારે આમહ અભાવ પક્ષે લીટી સ્થિતિ, લીટ અને તીપ, લીટ લકારને તીપ અને નલ પ્રત્યય લાગશે અને એ પ્રત્યય અને પછી દ્વિત્વાધિકારી, દ્વિત્વ વગેરે કાર્યો થશે એટલે અચોયણીતિ વૃદ્ધૌ એની વૃદ્ધિ થઈ અને યણાદેશ થયો એટલે ઉ જે હતો એનો આવ થયો એટલે જુહાવ એતિ રૂપમ સિદ્ધમ, એ રૂપ અહીંયા સિદ્ધ થયું છે. બરોબર. 58મું સૂત્ર આવ્યા જુસી ચ. તો એ જુસી ચ સૂત્રમાં વૃત્તિ જોઈએ કે ઇગંતાંગસ્ય ગુણો જાદવ જુસી, ઇગંતાંગસ્ય ગુણો જાદવ જુસી. એમાં સાધનિક આપી છે અજુહુ, અજુહવહુ, જુહુયાત, હુયાત, અહૌષિત, અહોષ્યત અને આ જે છે એ ઈભી ભયે બિભેતી, એ સૂત્ર વાત કરી. બિભેતી પણ એની સાધનિકા આપેલી છે. તો 58મું સૂત્ર છે એમાં સરલાર્થ જોઈએ. અજાદૌ જુસ પ્રત્યયે પરે ઇગંતાંગસ્ય ગુણો ભવતિ. અજ આદિમાં જો જુસ પ્રત્યય પરમાં હોય તો શું થશે? તો કે ઇગંતાંગ ગુણો ભવતિ, ઇગંતાંગ જે છે એનો ગુણ થશે, ઇગંતાંગ ગુણો ભવતિ એનો ગુણ થશે, ગુણ કરશે. ઇગંતાંગસ્ય અંગસ્ય ગુણો ભવતિ. વિશેષ અર્થ તો કે સૂત્રે ગુણઃ इति कार्य निर्देशस्तु वर्तते, सूत्रे गुणः इति कार्य निर्देशस्तु वर्तते. અહીંયા આ સૂત્રનું કાર્ય શું છે? તો કે ગુણનો નિર્દેશ કરવો એ જ આ સૂત્રનું કાર્ય છે, કાર્ય થાય છે. કિંતુ સ્થાનિનઃ નિર્દેશો નાસ્તિ, પણ સ્થાનનો નિર્દેશ કરેલો નથી. ગુણ થાય છે એવું તો કીધું, પણ કયા સ્થાને, કોના સ્થાનમાં ગુણ થાય છે એ કીધું નથી. એટલે કીધું કે અતઃ, એટલે કીધું કે માટે ઇકો ગુણ વૃદ્ધિ ઇતિ સૂત્રાત, એટલે કે ઇકો ગુણ વૃદ્ધિ એ સૂત્રને આપણે લઈ અને ઈ સૂત્રથી ઇકહ ઇતિ પદમ, ઇકહ જે એ પદ છે એમાં ઉપસ્થાય, ઇકહ એ પદને આપણે અહીંયા લઈ છે ઉપસ્થાય, એની ઉપરથી તદંત વિધિના, એટલે કે તદંત વિધિ કરી અને તદંત વિધિથી ઇગંતસ્ય અંગસ્ય ઇતિ અર્થલાભ, ઇગંતની વાત કરીએ એમાં અંગ જે છે એ ઇગંતસ્ય અંગસ્ય ઇતિ અંગનો આપણે અહીંયા ઇતિ અર્થલાભ, એનો અર્થલાભ આપણે અહીંયા લેશું, એવો અર્થ આપણે અહીંયા લેશું. બરોબર છે. હવે એની સાધનિકા આપી છે અજુહુ, અજુહવહુ, અજુહવહુ સાધનિકા છે. એમાં કીધું કે હુ ઇત્યસ્માદ ધાતોહો લંગ લકારે, હુ ધાતુ છે એનો લંગ લકાર લઈએ તો કીધું કે લંગ લકારે પ્રથમ પુરુષ બહુવચને, પ્રથમ પુરુષ બહુવચન એનો લઈએ. લંગ લકારનો પ્રથમ પુરુષ બહુવચન છે અજુહુ. તો ઝી પ્રત્યયે, ઝી પ્રત્યય લાગશે કારણ કે પ્રથમ પુરુષ બહુવચન છે, માટે હુ ધન ઝી થશે. ઇતિ પ્રત્યયે એ ઝી લાગશે અને પછી શપ પ્રત્યય લાગશે. હવે શપ જે છે એના સ્થાનમાં શપ લાગશે, એનો અનુબંધ લોપ વગેરે થશે અને શ્લવ ઇતિ દ્વિત્વે, શ્લવ થી દ્વિત્વ થશે, દ્વિત્વે અને પછી ગુણે, ગુણ પ્રાપ્ત થયો અને અટીચ, અટીચ સૂત્ર છે એ ઇત્યનેન અટીચ એટલે કે અજુહો ધન ઝી એવું રૂપ બનશે. અજુહોધન ઝી. બરોબર. આવી રીતે અહીંયા લાગશે અજુહોધન ઝી ઇતિ અત્ર સિજભ્યસ્ત વિધિભ્યશ્ચ નામનું સૂત્ર છે. સિજભ્યસ્ત વિધિભ્યશ્ચ એ સૂત્ર ઇત્યનેન અભ્યસ્તાત પરસ્ય ઝી ઇત્યસ્ય, આ જે અભ્યસ્તાત પરસ્ય પરમાં જે ઝીકાર છે, ઝી ઇત્યસ્ય જુસ આદેશે, ઝી ના સ્થાનમાં શું કર્યો? જુસ આદેશ કર્યો. એના સ્થાનમાં જી ઇત્યસ્ય જુસ આદેશે, જી નો જુસ આદેશ કર્યો અને એનો અનુબંધ લોપ કર્યો. અહીંયા શું થયો? જુસ આદેશ થયો. સેનાથી સિજભ્યસ્ત વિધિભ્યશ્ચ,
સિજભ્યશ્ચ વિદિભ્યશ્ચ. સિજભ્યશ્ચ વિદિભ્યશ્ચ એનાથી અહીંયા ઝિકારના સ્થાનમાં જુસ આદેશ થયો અને એનો અનુબંધ લોપ આપણે કરીએ એટલે શું થશે? ઉસ. જકાર જે છે એને આપણે કાઢીએ અને સકારને પણ સકારને એમને રહેવા દીધો એટલે જ ને આપણે અનુબંધ લોપ કરીએ અને કાઢ્યો એટલે શું થશે? ઉસ રહેશે. એટલે અજુહ, અજુહુ ધન ઉસ. શું થશે? અજુહુ. અજુહુ ધન ઉસ. હવે આપણે એમ થાય કે આ હુ ક્યાંથી આવ્યો? હો નો હુ કેવી રીતે થયો? તો આનો જે આપણે કાઢ્યો, આની ઉપદા વૃદ્ધિ કરી અને આની જે આપણે લોપ કર્યો એટલે અહીંયા ઉપદા દીર્ઘ થયો એટલે હો ઓ નો ઉ થયો, ઉપદા દીર્ઘ થયો. શું કહેવાય આને? ઉપદા વૃદ્ધિ. ઉપદા સંજ્ઞા કરી અને અત ઉપદા અહીંયાથી ઉપદા સંજ્ઞા કરી અને આપણે એને ઉપદા વૃદ્ધિ કરી એટલે કે વૃદ્ધિ કરી. જેમ વૃદ્ધિરાદેશ ને વૃદ્ધિરેચિથી આગળમાં કેમ આપણે વૃદ્ધિ કરતા હતા સ્વરમાં, એવી રીતે અહીંયા ઓ નો ઉ એવી આપણે વૃદ્ધિ કરી એટલે અજુહુદન ઉસ એવું અહીંયા રૂપ બન્યું છે. બરોબર? અત્ર જુસીચ ઇત્યનેન ગુણે. અહીંયા જુસીચ નામનું સૂત્ર છે એ ગુણ કરશે. કયું સૂત્ર? જુસીચ એ સૂત્રથી શું થયો? ગુણ આદેશ થયો, ગુણ પ્રાપ્ત થયો. જુસીચ ઇત્યનેન ગુણે કૃતે અવાદેશે ચ. હવે અહીંયા અવાદેશ થશે એટલે શું થશે? અજુહુ, અજુહુ વહ, અજુહ વહ એ રૂપ છે. અજુહુ, અજુહવુ છે. અજુહવુ ઇતિ રૂપમ સિદ્ધમ. ગુણાદેશ થયો એટલે કયા શેનાથી થયો? તો કે જુસીચ ઇત્યાદિના ગુણે અને અવ આદેશ થશે એટલે અજુ. અજુ અહીંયા અવ થયો એટલે અજુ હવુ. અજુ હવુ, અજુ હવુ એ રૂપ જે છે અહીંયા સિદ્ધ થયું. બરોબર છે? એ રૂપ અજુ હવુ ઇતિ રૂપમ સિદ્ધમ. એ રૂપ અહીંયા સિદ્ધ કર્યું આપણે. અવાદેશ થયો એટલે અજુ હવુ ઇતિ રૂપમ સિદ્ધમ સાધુ. તો હવે આપણે આવ્યા 59મું સૂત્ર. તો 59મા સૂત્રમાં કીધું કે ભિયોન્યતરસ્યામ. એ ભિયોન્યતરસ્યામ નામનું જે સૂત્ર છે એની વૃત્તિ આપણે જોઈએ કે ઇકારો વાસ્યાત હલાદૌ કિંગિતિ સાર્વધાતુકે. જો અહીંયા ઇકાર થશે વિકલ્પથી હલાદીમાં અને ક્યારે થશે? તો કે કિત અને ગીત પરમાં હોય ત્યારે. સાર્વધાતુ કિત અને ગીત સાર્વધાતુ પ્રત્યય પરમાં હોય ત્યારે. અને એની સાધનિકા આપી છે બિભિતઃ, બિભિતઃ, બિભ્યતિ, બિભયાઈ ચકાર, બિભાય, બિભિતાત વગેરે આ બધી જે નીચેની આપેલી છે. વિલજ્જાયામ એ સૂત્રની આગળ જે અભયશિત એ સાધનિકા આપેલી છે ત્યાં સુધીની બધી જ સાધનિકાઓ આની છે. બરોબર? અને હ્રી લજ્જાયામ એનાથી એ ધાતુ આપેલો છે હ્રી લજ્જાયામ. અને જીહરેતી અને એ બધી જે છે એ હ્રી ધાતુને બધાય રૂપો આપેલા છે હ્રી ધાતુના. બરોબર? તો આપણે 59મું સૂત્રનો સરલાર્થ જોઈએ. તો કે હલાદૌ કિતિ ગીતિ ચ સાર્વધાતુક પ્રત્યયે પરે ભી ધાતોઃ વિકલ્પેન ઇકારઃ આદેશો ભવતિ. વિકલ્પથી ઇકાર આદેશ થશે. ભી ધાતુ છે એને વિકલ્પથી ઇકાર આદેશ થશે. ભી ધાતોઃ ક્યારે? તો કે કિતિ ગીતિ, હલાદી કિતિ ગીતિ પ્રત્યય જે છે સાર્વધાતુક પ્રત્યય એ પરમાં હોય ત્યારે. સાર્વધાતુક પ્રત્યયે પરે ભી ધાતોઃ, ભી ધાતુને શું આદેશ થશે? તો કે ભી ધાતોઃ ઇકાર આદેશો ભવતિ. ઇકાર આદેશ થશે ભી ધાતુને. ભી ધાતોઃ ઇકારાદેશઃ ભવતિ. ઇકારાદેશઃ પ્રાપ્નોતિ. વિશેષ અર્થ જોઈએ. ભી ધાતોઃ લિટ લકારે ભી હ્રી ભ્રુ ભુવામ ઇત્યનેન આમ પ્રત્યય. આમ પ્રત્યય થશે કારણ કે અહીંયા ભી ધાતુ છે અને આગળનું સૂત્ર છે જે આ ભી હ્રી ભ્રુવામ શ્લુવચ્ચ એને આપણે શ્લુવચ્ચ લેવાનું છે એટલે અહીંયા એને
શ્લુ આદેશ થશે એટલે કે આમ જે છે કીધું તું કે આમ પ્રત્યયવત, આમ પ્રત્યય વત એટલે આમની જેમ દ્વિત્વ લેવાનો અહીંયા, કારણ કે ભી ધાતુ છે. તમ શ્લુવત મત્વા એને આપણે શ્લુની જેમ માની અને દ્વિત્વ કાર્યં ગુણઃ દ્વિત્વ કાર્ય કરવાનું. તથા કૃયાદીનામ અનુપ્રયોગે કૃયાદીનો અનુપ્રયોગ અહીંયા લઈ અને એવો થશે એટલે સતી બિભયાઈ ચકાર એટલે બિભયામ બભુવ બિભયામાસ ઇત્યાદિ રૂપાણી ભવંતી. આ બધા રૂપો છે એ આ પ્રમાણે થશે એવું આ સૂત્ર કહે છે. અને રૂપ સિદ્ધિ આપી છે બિભીતઃ અને બિભીતઃ દીર્ઘ છે અને એક છે રસ્વ છે. પ્રથમ છે એ દીર્ઘ છે અને બીજું છે એ રસ્વ છે. જુઓ, જેમાં આ પ્રમાણે આવતું હોય એ રસ્વ ગણાય, આ પ્રમાણેની માત્રા આવતી હોય એને રસ્વ ગણાય, અને આ પ્રમાણેની માત્રા જ્યાં આવતી હોય લાકડી જેવી એને દીર્ઘ ગણાય. એટલે પહેલું જે છે એ બિભીતઃ એટલે કે એમાં ભી આવી રીતે લખેલો છે, અને બીજું જે છે ભી એની અંદર આવી રીતે આપેલી છે ભીતઃ. એટલે આ થોડું દીર્ઘ હોય એને આપણે લાંબુ ઉચ્ચારણ કરવાનું, એટલે બિભીતઃ શું બનશે? બિભીતઃ અને બિભીતઃ. બરોબર? તો એ રૂપને આપણે જોઈએ કે ઈ બીહી એટલે ઈ બીહી ઈ બી ભયે ઇત્યસ્માદ ધાતોઃ. ઈ બી ભયે જે ધાતુ છે એમાં કીધું કે ઇત્યસ્માદ ધાતોઃ લટી લટલકાર છે. ઇત્યસ્માદ ધાતોઃ લટલકારે તત સ્થાને તસાદેશઃ એના સ્થાનમાં તસ આદેશ થશે. તસાદેશઃ સાર્વધાતુક સંજ્ઞાયામ સાર્વધાતુક સંજ્ઞાને કારણે શપ પ્રત્યય થશે અને શપઃ શ્લુ કાર્યે શપ છે એનો શ્લુની જેમ કાર્ય કરશે. શ્લુ કાર્યે દ્વિત્વે ભીધન ભી શું થશે? દ્વિત્વ થશે ભીધન ભી. ભીધન ભી ધંતસ કારણ કે ઓલો આપણે તસ આદેશ કર્યો માટે તસ આદેશ તસ આદેશ ભીધન ભીધન તસ ઇતિ જાતે સતી અભ્યાસ આદિ કાર્ય અભ્યાસ વગેરે કાર્યો અહીંયા કરી અને રૂપ બનશે બીધન ભી. અહીંયા જે છે આપણે જેમ આગળ ઓલા કોષ ટુ વગેરે બધા ચર્ત્વ ને અભ્યાસકાર અભ્યાસે ચર્ચન એ બધાથી અહીંયા પ ફ બ ભ બ જે છે પ ફ બ એ ત્રીજા નંબરમાં છે એટલે અહીંયા અભ્યાસે ચર્ચા વગેરે કાર્યો જે થશે અભ્યાસ આદિ કાર્ય સતી બી ભી ધન તસ ઇતિ સતી ઇતિ જાતે અભ્યાસ આદિ કાર્ય બીધન ભીધન તસ અત્ર. બરાબર? એ તસ થયો એટલે ભિયોન્યતરસ્યામ નામનું જે સૂત્ર છે ભિયોન્યતરસ્યામ ઇતિ વિકલ્પેન ઝકારે ઇકારે ભિયોન્યતરસ્યામ સૂત્ર છે એનાથી વિકલ્પથી અહીંયા ઇકાર થશે. એટલે શું થશે? ઇકારે સસ્ય ઋત્વે વિસર્ગે છે. સસ્ય ઋત્વે વિસર્ગે આ સકાર જે છે તસ માં સકાર જે છે એનો ઋત્વ વિસર્ગ થશે એટલે તહ હકાર થઈ જશે વિસર્ગ થશે. બિભીતઃ ઇતિ રૂપમ સિદ્ધમ ઇત્યનેન ઇકારે ભિયોન્યતરસ્યામ એનાથી શું થશે? અહીંયા રસ્વ ઇકાર થશે, દીર્ઘ ઇકાર મટી જશે. કયા સૂત્રથી? ભિયોન્યતરસ્યામ. ભિયોન્યતરસ્યામ ઈ સૂત્રથી અહીંયા દીર્ઘ ભી હતો એનો રસ્વ થયો એટલે ઇત્યનેન ઇકારે અને અહીંયા પણ દીર્ઘમાંથી રસ્વ થશે એટલે બિભીતઃ ઇતિ રૂપમ નિષ્પદ્યતે. કયું રૂપ છે? બિભી. આનો તો સસ્ય ઋત્વે વિસર્ગ કર્યો આપણે એટલે તહ એવું થશે એટલે બિભીતઃ ઇતિ રૂપમ સિદ્ધમ. બિભીતઃ બિભીતઃ ઇતિ રૂપમ સિદ્ધમ ભવતિ. એવું રૂપ જે છે એ સિદ્ધ થયું. બિભીતઃ ઇતિ રૂપમ સિદ્ધમ ભવતિ. હવે વિકલ્પા ભાવે વિકલ્પનો જ્યારે અભાવ થશે વિકલ્પ અહીંયા નહીં લઈએ કારણ કે આગળ વિકલ્પની વાત કરેલી છે. જુઓ, વિકલ્પ કાર્યથી અહીંયા થાય છે તો વિકલ્પ જ્યારે નહીં થાય ત્યારે વિકલ્પા ભાવે શું થશે? તો કે વિકલ્પા ભાવે ન બિભીતઃ આ જે ભીકાર જે એનો જે આમ હતો એ એમને એમ જ રહેશે, દીર્ઘ જ રહેશે એટલે શું થશે? બિભીતઃ ઇતિ રૂપમપી સિદ્ધમ ભવતિ. વિકલ્પાભાવે વિકલ્પથી કરશો તો આવી રીતે થશે બિભીતઃ
અને વિકલ્પનો અભાવ, વિકલ્પ જ્યારે નહીં કરીએ ત્યારે શું થશે? વિકલ્પ નહીં લઈએ ત્યારે અહીંયા બિભીતઃ, દીર્ઘ જે દીર્ઘનું દીર્ઘ જ રહેશે. બિભીતઃ ઇતિ રૂપમ સિદ્ધમ ભવતિ. બિભીતઃ. હવે 60મું સૂત્ર આપણે આવ્યા કે અર્તિ પીપત્યોશ્ચ. તો એ સૂત્ર છે એની આપણે વૃત્તિ જોઈએ કે અભ્યાસસ્ય ઇકારોન્તાદેશઃ સ્યાત શ્લૌ. અભ્યાસ છે એનો ઇકાર જે છે એના સ્થાનમાં અંતાદેશ, ઇકારોન્તાદેશ, ઇકારનો અંતાદેશ સ્યાત શ્લૌ. અહીંયા વળી પાછું દ્વિત્વની વાત કરી છે એટલે એનું રૂપ સિદ્ધિ આપી છે પીપત્તિ. તો 60મા સૂત્ર છે એનો સરલાર્થ જોઈએ. રૂ ધાતોઃ તથા પ્રૂ ધાતોઃ. ઋષિનો ઋકાર એ રૂ ધાતુ અને પ્રૂ ધાતુ એ બંનેને શું થશે? તો કે રૂ અને પ્રૂ ધાતોઃ રૂ ધાતોઃ પ્રૂ ધાતોઃ. ઋષિનો ઋકાર અને પ્રૂ ધાતુ એ બંનેને શું થશે? પ્રૂ ધાતોઃ અભ્યાસસ્ય, અભ્યાસને બેના અભ્યાસને અંત્યવર્ણસ્ય ઇકારાદેશો ભવતિ. અંત્યવર્ણને ઇકારાદેશ થશે. ઇકારાદેશો અંત્યા, જો અંતની વાત કરી છે, અંતાદેશ. ઇકારો અંતાદેશ, ઇકારઃ અંતાદેશ. અંતના ભાગમાં ઇકાર થશે. ઇકારાદેશો ભવતિ. અંત્યવર્ણસ્ય શ્લૌ પ્રત્યયે પરે. શ્લૌ પ્રત્યય પરમાં હોય ત્યારે એવું આ જે છે કહે છે. કોને કોને? તો કે ઋષિના ઋકારને અને રૂ અને પ્રૂ ધાતુને એ બંનેને શું થશે? રૂ ધાતોઃ એવં પ્રૂ ધાતોઃ અભ્યાસસ્ય અંત્યવર્ણસ્ય. એના અંત્યવર્ણમાં શું થશે? તો કે ઇકારાદેશ થશે. અંત્યને હો પણ આ બંને ધાતુઓના રૂ ધાતુ અને પ્રૂ ધાતુના અંત્યવર્ણમાં ઇકારાદેશ કરશે. એવું આ સૂત્ર 60મા નંબરનું સૂત્ર કહે છે. બરોબર? તો આજે આપણે 60મા સૂત્ર સુધી આવ્યા, જેમાં જુહ્વતી સાધનિકા જોઈ અને બિભીત અને બિભીત એ બંને સાથે, એ ત્રણેય સાધનિકાઓ આપણે આજે સિદ્ધ કરી જોઈ. બરોબર? તો એ ત્રણેય સાધનિકાઓને તમારે નોટબુકમાં લખી અને લાવજો, પાકી બુકમાં. બરોબર છે? તો આ સાધનિકાઓ વિશે કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સએપમાં અથવા મોબાઈલમાં ફોન કરી અને પૂછી શકો છો. હું તમને બરોબર રીતે સમજાવીશ ફરીથી. બરોબર છે? તો બધાને જય શ્રી કૃષ્ણ. અને ત્રણેય સાધનિકાઓ જે છે તમારી પાકી બુકમાં લખી લાવજો.